ભાજપમાં યંગસ્ટર આવી રહ્યું છે. શું નામ તમારું? ડોક્ટર મિત્તલ પંચાલ. ડોક્ટર તમારું? રચના ગેહલોત. તમારું? ડોક્ટર શકુર. શું કરવા આવે છે અહીંયા બધા? અમિત શાહનું સ્વાગત કરવા. અચ્છા, તમે? ડોક્ટર નિકિતા સવાણી. તમે? અક્ષિતા ચૌધરી. તો કલોલમાં આ પ્રકારનો માહોલ જોયો છે પહેલા ક્યારે? હા, રથયાત્રા. તો અમિત શાહને જોવા આવ્યા છે બધા? હા. અચ્છા. અમિત શાહ સાહેબને બેસ્ટ ઓફ લક કહેવા માટે અચ્છા. અને જીતાડવા માટે. કઈ કોલેજના છો બધા? સ્વામિનારાયણ મેડિકલ મેડિકલના સ્ટુડન્ટ છો? ફેકલ્ટીસ્ટ છો? યા. થેન્ક યુ, અમને તમે સ્ટુડન્ટ માન્યા. અરે સ્ટુડન્ટ બધા તો શીખતા જ હોય ને, એટલે સ્ટુડન્ટ હોય બધા. ઠીક છે. તો શું માહોલ લાગે છે આ વખતે તમને? We are very excited to see the Amit Shah here. યસ. તો તમને શું લાગે છે આ વખતે? અબ કી બાર 400 કે પાર. સાચી વાત છે? સાચી વાત. શું નામ તમારું? અક્ષિતા. તમે પણ ડોક્ટર છો? હા. યસ. બની ગયા છો? હા. લવલી. ટ્યુટર. તો આ પ્રકારનો માહોલ ક્યારે જોયો છે એમ કહું છું? નહીં. નહીં. તમે જોયો છે આ પ્રકારનો માહોલ? ના. લોકલ છો તમે કે બહારના છો? ના, અમદાવાદના ગોતા. અમદાવાદના છો. તમે જયપુર રાજસ્થાન. રાજસ્થાનના છો? તો ગુજરાતી આવડે છે? નહીં. કાંઈ વાત. શું નામ તમારું? રૈના વ્યાસ. અચ્છા, તો કોને જોવા આવ્યા છે અહીંયા? અમિત શાહ. અચ્છા. અમિત શાહને જોવા આવ્યા છો. શું લાગે છે યંગસ્ટરનું શું આમ રોલ છે આ વખતે? અહીંની વોટ આપીશું. અચ્છા, તો આપ જુઓ કે ઘણા બધા છોકરાઓ છે, છોકરીઓ છે. શું નામ છે મેડમ તમારું? આરાધના પટેલ. આરાધના. શું કરવા આવે છે અહીંયા? રેલીમાં આવ્યા છીએ અમે અચ્છા. લોકો. કોને જોવા આવ્યા છો? શાહને જોવા માટે આવ્યા છીએ. ઉત્સાહ તો જબરજસ્ત છે ને? હા. શું નામ તમારું? નમ્રતા. અહીંના લોકલ છો? યસ. તો આવો રોડ શો તો પહેલા ક્યારે જોવા મળ્યો છે? નહીં, આજે પહેલી વાર આવું જોવા પહેલી વાર છે એમ? યસ, આખો અલગ જ એટમોસ્ફિયર છે યુનિવર્સિટીમાં. હા. તો આ એક અલગ મજા છે. યસ, બહુ જ અલગ મજા છે. તો યંગસ્ટર શું ઈચ્છે છે આ વખતે? બસ રેલીમાં જોડાવા ઈચ્છે છે ને ઈચ્છે છે કે ભાજપ જ જીતે. ભાજપ જીતી જશે. અમિત શાહને જોવા આવ્યો છે? યસ, અમિત ઠીક છે, શાહ. ચાલો. તો આ બધી વાતો છે. યંગસ્ટર છે, મેડિકલના સ્ટુડન્ટ છે કે જે અમિત શાહને આ કલોલની અંદર જોવામાં આવી રહ્યા છે. કેમેરામેન એસપી શર્મા સાથે જનક સુતરિયા, ઝી મીડિયા, કલોલ. તો યંગસ્ટરથી લઈ અને દરેક લોકો લોકશાહીનો જે આ મહાપર્વ છે તેનો ભાગ બની રહ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આ લોકશાહીના મહાપર્વને ઉજવી રહ્યા છે. તો ત્યારે હાલ પ્રચાર પ્રસારના પડઘમો શરૂ થઈ ચૂક્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રચાર પ્રસારના શ્રી ગણેશ આજે ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યા. આવતીકાલે તેઓ ઉમેદવારી પત્ર ભરવા જશે, પરંતુ હાલ જનમેદની ઉમટી પડી છે. કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 24 કલાક પર જનમેદની ઉમટી રહી છે અને બસ એક જ વાત, રેલીમાં જોડાવા લોકો હાલ પહોંચી રહ્યા છે. અમિત શાહ જે છે તે અભિવાદન ઝીલી રહ્યા છે. પોતાના રથ પર તેઓ સવાર થઈ ચૂક્યા છે અને એ નારાઓ લાગી રહ્યા છે કે અબ કી બાર 400 પાર, જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. સાથે સાથે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લાગતા જોવા મળી રહ્યો છે. એક આખો કેસરીયો રંગ જે છે તે જોવા મળી રહ્યો છે. કેસરી પાઘડી, કેસરી ધજા સાથે, ભાજપના ધ્વજ સાથે લોકો જે છે અમિત શાહને સમર્થન કરી રહ્યા છે અને લોકો સમર્થનની સાથે સાથે જે ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે, ખૂબ ઉત્સાહનો માહોલ જે છે તે સર્જાયો છે. તો હા,